મિત્રો, સ્વાગત છે તમારું અમારી માય સિમ્પલ ટ્રિક્સ યુટ્યુબ ચેનલના અંદર. આજથી આપણે ધોરણ 9 ના ક્લાસીસ ચાલુ કરવાના છીએ અને દરેક ચેપ્ટર વાઇઝ ડિટેલ સમજૂતી આ ચેનલ પર અપલોડ થવાની છે. તો તેથી અમારી ચેનલમાં જોડાઈ દેજો અને અમારી ચેનલમાં જોડાવા માટે બસ ખાલી નીચે એક રેડ કલરનું સબસ્ક્રાઇબ બટન હશે એના ઉપર ક્લિક કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો અને હા, અમારા વિડીયોને પણ લાઈક કરી દેજો. સૌથી પહેલા તો ધોરણ 9 ની શરૂઆત પહેલા આપણે જોઈ લઈએ કે ધોરણ 9 ના અંદર આપણે શું કરવાનું છે. આમ ઉપરથી હાઇલાઇટ્સ જોઈ લઈએ કે ધોરણ 9 ના અંદર કયા કયા ચેપ્ટરો હશે અને ચેપ્ટરો ઇમ્પોર્ટન્ટ કયા કયા હશે એમાંથી. તો સૌથી પહેલા તો આપણે જોઈ લઈએ કયા કયા ચેપ્ટરો હશે. આપણું પહેલું ચેપ્ટર હશે સંખ્યા પદ્ધતિ, બીજું બહુપદીઓ, ત્રીજું યામ ભૂમિતિ, ચોથું દ્વિચલ સુરેખ સમીકરણો, પાંચમું યુક્લિડની ભૂમિતિનો પરિચય, છઠ્ઠું રેખાઓ અને ખૂણાઓ, સાતમું ત્રિકોણ, આઠમું ચતુષ્કોણ, નવમું વર્તુળ, દસમું હેરોનનું સૂત્ર, 11મું પૃષ્ઠફળ અને ઘનફળ અને 12મું મોસ્ટ આઈએમપી ચેપ્ટર આંકડા શાસ્ત્ર. એ 10માના અંદર બહુ જ કામનું છે. જેને પણ 10માના અંદર બેઝિક મેથ લેવાનું છે એના માટે તો આંકડા શાસ્ત્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ઓકે, તો હવે જોઈ લઈએ કે આ ચેપ્ટરો છે એના અંદરથી કયા કયા ચેપ્ટરો ધોરણ 10 ના અંદર આવવાના છે. સૌ પ્રથમ તો આપણું પહેલું જ ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ. એ જ ચેપ્ટર આપણા ધોરણ 10 ના અંદર પહેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યા કરીને. એના અંદર આ જ બધું ટોપિક છે કે સંખ્યા પદ્ધતિના જ બધા ટોપિક એના અંદર છે. પછી ધોરણ 9 નું બીજું ચેપ્ટર છે બહુપદીઓ. એ જ ચેપ્ટર ધોરણ 10 ના અંદર નંબર 2 ઉપર જ છે. અને ધોરણ 9 નું ત્રીજું ચેપ્ટર યામ ભૂમિતિ. એ જ ચેપ્ટર ધોરણ 10 ના અંદર ચેપ્ટર નંબર 7 ઉપર છે. અને દ્વિચલ સુરેખ સમીકરણો એ ધોરણ 10 ના અંદર ચેપ્ટર નંબર 3 ઉપર છે. પછી યુક્લિડની ભૂમિતિનો પરિચય નહીં હોય, રેખા અને ખૂણાઓ પણ નહીં હોય. ત્રિકોણ ધોરણ 10 ના અંદર ચેપ્ટર નંબર 6 પણ હશે. પછી ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણ નહીં હોય. ધોરણ 9 નું ચેપ્ટર નંબર 9 વર્તુળ એ ધોરણ 10 ના અંદર ચેપ્ટર નંબર 10 ઉપર હશે. પછી હેરોનનું સૂત્ર એ ધોરણ 10 માં પાઠ 12 માં હશે. આંકડા શાસ્ત્ર મોસ્ટ આઈએમપી ચેપ્ટર એ ધોરણ 10 ના અંદર ચેપ્ટર નંબર 13 ના અંદર હશે. તો આ 4 ચેપ્ટરોને છોડીને બીજા બધા ચેપ્ટરો ધોરણ 10 ના અંદર આવવાના છે. એટલે કે આ બધા ચેપ્ટરનું બેઝિક આપણે અત્યારથી શીખવું પડશે. તો ચાલો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિની. તો આપણે આ ચેપ્ટરનું ભલે તમને આવડતું હશે તો પણ આપણે એકદમ આ ચેપ્ટરનું બેઝિક થી શીખવાના છીએ. એકદમ બેઝિક થી જે તમને આવડતું હશે તો પણ ફેરથી શીખી લેશો તો ડબલ તમારે યાદ રહેશે. અને જો ના આવડતું હોય તો શીખી લેજો. તો ચલો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિની. અને આ ચેપ્ટરના શરૂ કર્યા પહેલા તમને અમુક એવું વસ્તુ છે કે જે તમને આવડવી જ જોઈએ. અને જો ના આવડતી હોય તો તમે હજી પણ ટાઈમ છે આ વેકેશનમાં કરી શકો છો. અને મોસ્ટ ઓફ જણાને આવડતી જ હશે. તો એ વસ્તુ છે કે 1 થી 15 કે 20 સુધીના ઘડિયા તો તમને આવડવા જ જોઈએ. ના આવડતા હોય તો કરી લેજો. પછી છે 1 થી 25 કે 30 સુધીના વર્ગ અને 1 થી 11 સુધીના ઘન. આટલું વસ્તુ તો આવડવું જ જોઈએ કારણ કે 10માની બોર્ડની એક્ઝામમાં આ બહુ કામ આવશે. પછી તમે એ વખતે જો દાખલામાં ગણવા બેસો તો તમને બહુ વાર લાગશે. આવડતું હશે તો ફટાફટ થઈ જશે દાખલા. ઓકે, તો ચલો શરૂઆત કરીએ આપણે ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિના પહેલા મુદ્દાથી. એનો આપણો પહેલો મુદ્દો છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે કે એને અંગ્રેજીમાં કહેવાય છે નેચરલ નંબર્સ. ઓકે, તો એનું અંગ્રેજી નામ તમે યાદ કરી લેજો કે પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજીમાં કહેવાય છે નેચરલ નંબર્સ. તો એ પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો હવે જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા છે શું અને એના અંદર આવે છે શું. તો સૌ પ્રથમ તો તેમાં બધા જ ઘન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. હવે આ ઘન પૂર્ણાંકો એટલે શું? તો તમે ધોરણ 8 ના અંદર સંખ્યા રેખા ભણી ચૂક્યા છો. એ સંખ્યા રેખા આ પ્રકારની હતી. તો સંખ્યા રેખાના તમને બધા ખબર જ હશે કે સંખ્યા રેખાના મધ્યમાં 0 હોય છે. અને સંખ્યા રેખાની જેમ જેમ આપણે જમણી બાજુ જઈએ છીએ તેમ તેમ આપણી સંખ્યા મોટી થતી જાય છે. અને જો ખબર જ હશે તમને કે સંખ્યા રેખાની જમણી બાજુના જેટલા પણ આંકડાઓ છે તે બધા આંકડાઓને કહેવાય છે
ઘન પૂર્ણાંકો એટલે કે આ જેટલા પણ છે આને ઘન પૂર્ણાંકો કહેવાય છે. એટલે સંખ્યા રેખાની જમણી બાજુ જેટલા પણ નંબરો હશે એ બધાને ઘન પૂર્ણાંકો કહેવાય છે. તો ઉદાહરણ તરીકે 1, 2, 3, 4 અને જે આ ડોટ ડોટ છે તેને આપણે કહીએ છીએ અનંત. ઓકે, અને જો અંગ્રેજીમાં કહેવું હોય તો એને કહેવાય છે ઇન્ફિનિટિવ. તો હવે આને આપણે બોલીશું 1, 2, 3, 4 અનંત સુધી આ સંખ્યાઓ હોય છે. અને જો અંગ્રેજીમાં બોલવું હોય 1, 2, 3 અને ઇન્ફિનિટિવ સુધી આ સંખ્યાઓ ચાલુ રહે છે. તો હવે આગળ જોઈએ કે તેને સંકેતમાં આ પ્રાકૃતિક સંખ્યા છે તેને સંકેતમાં n વડે દર્શાવવામાં આવે છે. તો હવે જ્યારે પણ આપણે કંઈક લખવું હોય તો દર વખતે આ પ્રાકૃતિક સંખ્યા લાંબુ લખવા ના બેસાય. એને સંકેતમાં n વડે દર્શાવવામાં આવે છે. આ પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને હવે આ n ક્યાંથી આવ્યો? તો n એના અંગ્રેજી નામના પહેલા અક્ષર ઉપરથી આવ્યો છે. n એટલે કે તેને n વડે દર્શાવવામાં આવે છે. તો તમે આવી રીતે લખી શકો છો n 1, 2, 3 અને અનંત સુધી. અને હા, આટલું વસ્તુ તમને યાદ રાખવું પડશે કે પરીક્ષામાં ક્યાંક 1 માર્કમાં પૂછાઈ શકે છે કે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. જુઓ તમે અહીંયા જે સ્ટાર્ટિંગમાં થાય છે એમાં જો સૌથી પહેલી 1 આવે છે. સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. તો હવે આપણે આગળ વધીએ તો બીજો આપણો મુદ્દો છે પૂર્ણ સંખ્યાઓ એટલે કે હોલ નંબર્સ. ઓકે, એનું અંગ્રેજી નામ છે હોલ નંબર્સ. તો આના અંદર શું હોય છે? તો તેમાં શૂન્ય અને બધા જ ઘન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. ઓકે, તો હવે જે આપણે પ્રાકૃતિક સંખ્યા જોઈ હતી તો તેના અંદર બધા ઘન પૂર્ણાંકો હતા. તો એના અંદર આપણે એડ કર્યો છે શૂન્ય. ઓકે, શૂન્ય એડ કર્યો છે આપણે. તો હવે આપણે એવી શું જરૂર પડી કે આપણે આ શૂન્ય એડ કરવો પડ્યો? તો એ છે કે તમને એટલું તો ખબર હશે કે આપણા ગણિત જે છે એના અંદર બેઝિક ક્રિયાઓ હોય છે. તો આપણે ગણિતની કેટલી બેઝિક ક્રિયાઓ છે? તો એનો જવાબ આવશે કે આપણે ગણિતની 4 બેઝિક ક્રિયાઓ છે. કેટલી? ગણિતની 4 બેઝિક ક્રિયાઓ છે. તો એક બધી ક્રિયાઓ કઈ? એક છે સરવાળો, બીજો છે બાદબાકી, પછી છે ગુણાકાર અને ચોથું છે ભાગાકાર. આપણો ચોથો છે ભાગાકાર. તો આટલી 4 બેઝિક ક્રિયાઓ હોય છે ગણિતના અંદર. આખું ગણિત આ 4 બેઝિક ક્રિયા ઉપર જ બેઝ છે. તો આપણે જે અલગ અલગ સંખ્યાઓ બની છે પ્રાકૃતિક, પૂર્ણ અને એ બધી સંખ્યાઓ, તે બધી સંખ્યાઓ આના લીધે જ બની છે. તો હવે શું થયું કે પ્રાકૃતિક સંખ્યા બની એ વખતે બધા ઘન પૂર્ણાંકો લેવામાં આવ્યા. તો તમે ઘન પૂર્ણાંકોનો આમાંથી જેટલા પણ ઘન પૂર્ણાંકો છે તેનો તમે સરવાળો કે બાદબાકી કરી જુઓ. આ ચારેય ક્રિયાઓ થવી જોઈએ એના અંદર. તો હવે આપણે જો ઘન પૂર્ણાંકોનો સરવાળો કરીએ તો ધારણ કે આપણે અહીંયા ગમે તે બે અક્ષરો લઈએ કે 3 + 1 તો થશે 3 + 1 થશે 4. તો આપણે 4 જે આ જવાબ મળ્યો તો એ 4 શું આપણા ઘન પૂર્ણાંકોની જે સંખ્યા છે તેના અંદર આવે છે? તો હા, 4 આના અંદર આવે છે. એટલે કે આ સરવાળો આના અંદર થઈ શકે છે. હવે આપણે બાદબાકી કરી જોઈએ. તો આની જ આપણે બાદબાકી કરીએ કે 3 - 1 તો જવાબ આવશે આપણો 2. ઓકે, 3 - 1 કરીશું જવાબ આવશે 2. તો શું 2 એ આપણા ઘન પૂર્ણાંકોમાં આવે છે? તો હા, જો 2 ઘન પૂર્ણાંકોમાં આવે છે. તો એવી જ રીતે જો તમે બધું અલગ અલગ સંખ્યાઓને લઈને સરવાળા બાદબાકી કરશો ને તો તમારા થશે અને એના જવાબ જે હશે ઘન પૂર્ણાંકમાં જ આવશે. પણ લોચો ક્યાં પડ્યો? તો લોચો આપણો પડ્યો છે અહીંયા. કે આપણે જો બાદબાકી કરીએ તો હું આવી રીતે બાદબાકી કરું કે 4 - 4 તો આનો આન્સર આવશે 0. તો હવે આ 0 તો આપણા ઘન પૂર્ણાંકોમાં આવતો જ નથી. તો હવે શું કરવું? આપણે તો બેઝિક ક્રિયાઓ પૂર્ણ કરવા માટે કાંઈક તો કરવું પડશે. ઓકે,
તો એના જ માટે થઈને આપણે પાછળથી બનાવી છે પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓના અંદર આપણે 0 ને એડ કર્યો છે. તો જેથી આપણે કોઈ પણ સરવાળો કે બાદબાકી મેં આવી રીતે કરી કે 4 - 4 તો આનો જવાબ આવતો તો 0. તો એનો મતલબ પૂર્ણ સંખ્યાઓના અંદર હવે સરવાળો પણ થઈ શકે છે અને બાદબાકી પણ થઈ શકે છે. એટલે આટલું વસ્તુ તમારે યાદ રાખવું જોઈએ કે જો પ્રાકૃતિક સંખ્યા છે તેના અંદર સરવાળો થઈ શકે છે પણ બાદબાકી થાય છે પણ કેવી અડધી જ. પૂર્ણ બાદબાકી નથી થતી. તો આ જે છે એ અડધી જ બાદબાકી છે. ઓકે, તો આ જ કારણે થઈને આપણે પૂર્ણ સંખ્યાઓ બનાવી છે. એનું નામ આપ્યું છે હોલ નંબર. તો તેમાં શૂન્ય અને બધા જ ઘનપૂર્ણાંકોનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે 0, 1, 2, 3 સંખ્યા રેખાઓના અંદર આમાં આવી રીતે દેખાય છે. હવે જોઈએ કે તેને સંકેતમાં W વડે દર્શાવવામાં આવે છે. તો હવે W 0, 1, 2, 3, 4 ઇન્ફિનિટિવ એવી રીતે આપણે લખી શકીએ છીએ. અને સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા કહેવામાં આવે તો હવે 0 એડ કરે છે તો સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા હવે 0 થશે. તો હવે આપણે વધીએ આપણા નેક્સ્ટ ટોપિક ઉપર. તો એ છે પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ શું કરવા બનાવવામાં આવી? એનો લોચો હતો આજ કે પૂર્ણાંક સંખ્યાઓ બનાવવામાં આના માટે જ આવી. તો હવે જો પૂર્ણ જે સંખ્યાઓ હતી આપણી એના અંદર પણ એક લોચો હતો કે એના અંદર પણ સરવાળો બાદબાકી તો થતું હતું જ કે સરવાળો અને બાદબાકી તો થતી હતી જ પણ આમાં પણ બાદબાકી જે છે અધૂરી જ રહેતી હતી. તો હવે આના અંદર આપણે 0 તો એડ કર્યો કે ધારણ કે મેં કર્યું 4 - 4 તો બધાને ખબર છે કે 0 જવાબ આવી ગયો. તો આ આના અંદર આવે છે. પણ હવે લોચા ક્યાં પડ્યા? તો જો હું આવી રીતે કરું કે 3 - 4 જો હું આવું કરું ને તો આનો જવાબ આવશે -1. તો હવે -1 તો આપણા અંદર ક્યાં આપણી પૂર્ણ સંખ્યાઓમાં -1 તો છે જ નહીં. તો પાછા લોચા પડી ગયા. હવે -1 ક્યાંથી લાવો? તો તેના માટે જ આપણે બનાવી પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓના અંદર આપણે શું એડ કર્યું કે પૂર્ણાંક સંખ્યાઓમાં તેમાં બધા જ ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને બધા જ ઘન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. તો સંખ્યા રેખા ઉપર જો આ પૂર્ણાંકો જોવા જઈએ તો 0 ની જેમ જેમ આપણે ડાબી બાજુ જતા જઈશું તેમ તેમ આપણી સંખ્યાઓ મોટી થતી જશે. તો હવે જો આપણે એમ પૂછવામાં આવે કે -9 અને -4 માં સંખ્યા રેખા પર સૌથી પહેલા કોણ આવે છે? તો આપણે લખીશું -4 એ સૌથી પહેલા આવશે. કે જો આપણે લખવું હોય કે આ કેતા લખાય તો આપણે આઈતા લખી શકીએ છીએ કે ઇન્ફિનિટિવ -3 -2 -1 0 1 2 3 4 ઇન્ફિનિટિવ. એટલે કે આ બાજુ પણ અહીંયા ઇન્ફિનિટિવ આવશે, અનંત આવશે. કારણ કે આ સંખ્યા રેખાની જેમ જેમ ડાબી જઈએ એમ એમ પણ સંખ્યાઓ અનંત સુધી ફેલાયેલી છે. એટલે કે આને બોલવું હોય તો અનંત બોલાય કે અનંત -3 અનંત -3 -2 -1 0 1 2 3 4 અનંત. ઓકે, હવે તેને સંકેતમાં Z વડે દર્શાવવામાં આવે છે. તો હવે જુઓ કે આમાં Z કેમ આવ્યો? પૂર્ણાંક સંખ્યાઓનું નામ તો આ પૂર્ણાંક સંખ્યાઓનું અંગ્રેજી નામ તો ઇન્ટેજર નંબર છે. ઓકે, તો હવે એનો સંકેત Z કેમ દર્શાવવામાં આવ્યો? તો એનું કારણ છે કે અહીં Z એ જર્મન શબ્દ ઝાલેન પરથી આવ્યો છે. એ જર્મન શબ્દ ઝાલેન આ પૂર્ણાંક સંખ્યાઓનો એક જર્મન શબ્દ બનાવવામાં આવ્યો હતો. એ શબ્દ હતો આપણો ઝાલેન. તો એ ઝાલેન પરથી આપણો Z લેવામાં આવ્યો છે. તો આપણે સૌ પ્રથમ તો આપણે પૂર્ણાંક સંખ્યાઓનું અંગ્રેજી નામ તો ઝાલેન નંબર્સ જ યાદ રાખવાનું. પણ આપણે એનું બીજું નામ પણ યાદ હોવું જોઈએ કે ઇન્ટેજર નંબર. ઓકે, એટલે આ બંનેના અંગ્રેજી નામ યાદ આપણા હોવા જ જોઈએ. પણ હા, એટલું યાદ રાખવાનું કે બંને નામમાંથી ઝાલેનનો Z એનો સંકેત છે. એટલે કે આપણે લખી શકાય Z અનંત -3 -2 -1 0 1 2 3 4 અનંત. ઓકે, તો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે સમય સંખ્યાઓ. ઓકે, સમય સંખ્યાઓ આવી. તો હવે સમય સંખ્યાઓ શું કરવા બનાવવામાં આવી? ઓકે, તો એનું પણ જે મૂળ કારણ હતું એ જ આપણા બેઝિક ક્રિયાઓ હતી.
ઓકે. અને હા, બધાને યાદ રાખવાનું છે કે આપણી બેઝિક ક્રિયાઓ કેટલી? તો આપણી બેઝિક ક્રિયાઓ છે 4. ઓકે. આ બધાને યાદ હોવું જ જોઈએ કે આપણી બેઝિક ક્રિયાઓ 4 છે. તો સમય સંખ્યાઓને અંગ્રેજીમાં કહેવામાં આવે છે રેશન નંબર. સમય સંખ્યાઓને અંગ્રેજીમાં કહેવામાં આવે છે રેશનલ નંબર્સ. ઓકે. તો હવે આ જોઈએ આના અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો તેમાં બધા જ ઋણ પૂર્ણાંકો અને પૂર્ણાંકો. આમાં શું એડ થયું? અપૂર્ણાંકો એડ થયા. શૂન્ય તથા બધા જ ઘન પૂર્ણાંકો અને અપૂર્ણાંકોનો સમાવેશ થાય છે. ઓકે. આમાં ઉદાહરણ તરીકે આપેલું છે ઇન્ફિનિટિવ -3 અને તમે જોયું છે કે સંખ્યા રેખાઓમાં ધારણ કે સંખ્યા રેખા છે આપણી આ, તો એના અંદર 0 અને 1 કે ધારો કે 1 અને 2 ના વચ્ચે પણ તમે સ્કેલ જોઈ હશે તો એમાં 1 અને 2 ના વચ્ચે પણ બહુ બધા કાપા હશે કે 1 2 3 પછી 4 અને જે પાંચમો હશે લાંબો હશે પછી 6 7 8 9 એવી રીતે હશે. ઓકે. તો તમે ભણી ચૂક્યા છો કે આગળ આપણે એના અંદર શું આવતું હતું. તો તમે બધા ભણી ચૂક્યા છો કે 0 અને 1 અને 2 ના વચ્ચે બહુ બધી હજી પણ સંખ્યાઓ આવે છે અને એ સંખ્યાઓ છે 1.2 1.3 એ ટાઈપની બધી પોઈન્ટ વાળી સંખ્યાઓ એના અંદર આવતી હતી. આ પોઈન્ટ વાળી સંખ્યાઓને આપણે જો અપૂર્ણાંકમાં ફેરવીએ ને તો એ આવી રીતે બની જશે કે -5/2 -3/2 -1/2 1/2 3 આવી જ રીતે બની જશે. ઓકે. તો નેક્સ્ટ છે કે તેને સંકેતમાં Q વડે દર્શાવવામાં આવે છે. તો હવે આમાં પણ લોચો છે કે સમય સંખ્યાનું અંગ્રેજી નામ તો રેશનલ નંબર છે. તો આને Q વડે કેમ દર્શાવવામાં આવ્યું? તો અહીં Q એ અંગ્રેજી શબ્દ ક્વેશ્ચન પરથી આવ્યો છે. ઓકે. એટલે સમય સંખ્યાનું બીજું નામ ક્વેશ્ચન નંબર પણ છે. એટલે સમય સંખ્યાઓને બે નામ વડે દર્શાવવામાં આવે છે. એક છે રેશનલ નંબર અને બીજું ક્વેશ્ચન નંબર. ક્વેશ્ચન નંબરનો Q એના આપણે સંકેત તરીકે ક્વેશ્ચન નંબરનો Q એ આપણે તેને સંકેત વડે દર્શાવવામાં આવે છે. તો હવે જેમ આપણે લખતા હતા એવી જ રીતે Q અનંત -3 5 અનંત -3 -5/2 -2 -3/2 -1/2 0 1/2 1 3/2 2 5/3 અને અનંત છેલ્લે. ઓકે. તો હવે નેક્સ્ટ આપણી સંખ્યા છે વાસ્તવિક સંખ્યા. તો હજી પણ આપણા લોચા પડતા હતા બેઝિક ક્રિયાઓના અંદર કે આપણે જો કરીએ તો ભાગાકાર કરીએ કે ગુણાકાર કરીએ તો એના અંદર અપૂર્ણાંકો આવી જતા હતા. પરંતુ બીજું એક નવું વસ્તુ પણ આપણે કરતા હતા એનો જવાબ આવતો હતો. આના અંદર શું એડ થયું કે તેમાં સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે. તો હવે અસમય સંખ્યાઓ એટલે કે વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3. ઓકે. તો હવે ધારો કે તમે 4 નું વર્ગમૂળ કાઢશો તો એનો આપણો વર્ગમૂળ નીકળી જશે 2. ઓકે. તો આ આપણી છે સમય સંખ્યા છે આપણી. ઓકે. આનું વર્ગમૂળ નીકળી જાય છે. પરંતુ વર્ગમૂળ 2 નું જો તમે વર્ગમૂળ કાઢવા જશો તો આનું વર્ગમૂળ નહીં નીકળે. એટલે કે વર્ગમૂળ 2 એ આપણી અસમય સંખ્યા છે. એ આપણે આગળ આવશે કે વર્ગમૂળ 2 કોણે શોધ્યું હતું એ આપણે પાઠમાં આગળ ભણીશું. ઓકે. તો વર્ગમૂળ 2 અને જેટલી પણ વર્ગમૂળ વાળી સંખ્યા છે કે જેમનું વર્ગમૂળ ના નીકળી શકે તેને કહેવાય અસમય સંખ્યાઓ. ઓકે. તો આ સંખ્યાઓમાં એડ કરવામાં આવી છે. હવે જોઈએ કે આપણે વાસ્તવિક સંખ્યાને સંકેતમાં શું કહેવાય? વાસ્તવિક સંખ્યાનું અંગ્રેજી નામ છે રિયલ નંબર્સ. તેથી તેને સંકેતમાં R વડે દર્શાવવામાં આવે છે. એટલે કે R ઇન્ફિનિટિવ -3 પછી અપોન એ ટાઈપનું આપણે R વડે દર્શાવવામાં આવે છે અને એને આપણે આ રીતે લખી શકીએ છીએ. ઓકે. તો હવે આટલું આપણે જેટલી પણ સંખ્યાઓ ભણ્યા છે તો એ સંખ્યાઓના અંદર આટલું વસ્તુ તમને યાદ રાખવાનું છે કે એ છે
કે સૌથી પહેલી આપણી સંખ્યા હતી નેચરલ નંબર્સ એટલે કે આપણી પ્રાકૃતિક સંખ્યાઓ એ આપણી સૌ પ્રથમ પહેલી હતી. ઓકે, તો પહેલી સંખ્યા હતી આપણી નેચરલ નંબર્સ. તો આપણે જોયું કે નેચરલ નંબરમાં બધા ઘન પૂર્ણાંકો હતા. પછી એના પછી આપણી સંખ્યા બની બીજી છે આપણી પૂર્ણ સંખ્યા હોલ નંબર. ઓકે, તો તેના અંદર પણ 0 નો સમાવેશ થયો. તો એના ઉપરથી આપણે જોયું કે ધારો કે જે નેચરલ નંબર જે પ્રાકૃતિક સંખ્યા છે તેના અંદર બધા ઘન પૂર્ણાંકો હતા. તો આપણે પૂર્ણ સંખ્યા જે બનાવી તો તેના અંદર પણ એ બધા ઘન પૂર્ણાંકો તો છે જ, પણ બીજું આપણે શું પ્લસ કર્યું, બીજું આપણું એડ થયો 0. એટલે કે આપણે નેચરલ નંબર્સ નો સમાવેશ આપણે હોલ નંબરમાં થઈ શકે છે. એટલે કે આ તમારા પાઠમાં આગળ આવવાનું છે કે એના અંદર બધું પૂછશે કે શું પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થાય છે, એવી રીતે. તો આપણે આ પેટર્ન યાદ રાખવાની છે કે જો હવે નેચરલ નંબર હોલ નંબરમાં આવી ગયો એટલે હોલ નંબરના અંદર નેચરલ નંબર પણ છે અને હોલ નંબર બંને છે. એટલે હોલ નંબરનો સમાવેશ થશે આપણા ઝાલેન નંબર પર. ઝાલેન નંબર હતો આપણો પૂર્ણાંક સંખ્યા, તો એનો સમાવેશ થશે આપણા ક્વેશ્ચન નંબર ઉપર. ક્વેશ્ચન નંબર એટલે સમય સંખ્યા, અને સમય સંખ્યાનો સમાવેશ થતો તો આપણા રિયલ નંબર પર. એટલે કે રિયલ નંબર એટલે કે વાસ્તવિક સંખ્યાઓ. તો આપણે આ પેટર્ન યાદ રાખવાની છે કે નેચરલ નંબરનો સમાવેશ હોલ નંબરમાં થશે, હોલ નંબરનો સમાવેશ ઝાલેન નંબરમાં થશે, ઝાલેન નંબરનો સમાવેશ ક્વેશ્ચન નંબરમાં થશે, અને ક્વેશ્ચન નંબરનો સમાવેશ રિયલ નંબરમાં થશે. એટલે આ જ વસ્તુ તમારી ચોપડીમાં આગળ સ્વાધ્યાયના અંદર પૂછેલું છે, એટલે તમને આ પેટર્ન તો યાદ રહેવી જ જોઈએ. તો આજના વિડીયો માટે આટલું જ હતું. નેક્સ્ટ લેક્ચરના અંદર આપણે અસમ્ય સંખ્યાઓને બીજું આગળનું વસ્તુ શીખીશું. તો આ જેટલું પણ આ વિડીયોમાં હતું એ બધું તમને યાદ હોવું જ જોઈએ, યાદ કરી જ લેજો. તો તમારું ધોરણ 9 નું આખું વર્ષ એકદમ સરળ રહેશે, તમને બધું આવડી જશે. વેકેશનમાંથી જ તૈયારી થોડી થોડી ચાલુ કરી દો. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે શીખીશું અસમ્ય સંખ્યાઓ અને બીજું બધું આગળ સ્વાધ્યાયનું બધું કરીશું. તો અમારી જર્નીમાં જોડાઈ જજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.